નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં લઘુમતી સમાજ દ્વારા રોડ અને ગટરના પ્રશ્ને આવેદનપત્ર આપવામાં આવ્યું. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર શહેરમાં લઘુમતી વિસ્તારમાં ઉભરાતી ગટરો અને તૂટેલા રોડના પ્રશ્ને પાલિકા ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિજાપુર ચક્કર વિસ્તારમાંથી એકત્રિત થઈને સ્થાનિક લોકો વિવિધ રસ્તાઓમાં ફરી પાલિકા પહોંચ્યા હતા, જ્યાં પાલિકા ચીફ ઓફિસર સમક્ષ આવેદનપત્ર આપતા તબેજભાઈ સૈયદે લઘુમતી વિસ્તારમાં ગટર અને તૂટેલા રોડના પ્રશ્નની રજૂઆત કરી હતી. વધુમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે શહેરના હુસેની ચોક, સાંત બજાર, વહોરવાડ, ચબૂતરા રોડ, કસ્બા વિસ્તાર, જાજનવાડો, અશરફી ચોક, સોનીવાડા, પટેલવાડા, બંગલા વિસ્તાર, કસાઈવાડો, વૈદનો માર્ગ, ચિસ્તીવાડો, મમનવાડો, ચક્કર, આશિયાના સોસાયટી, હૈદરી ચોક, સૈયદવાડો, શેર અલી દાદા ચોક, મહાબીબીની ફળી સહિતના વિસ્તારોમાં નાખેલી ભૂગર્ભ ગટરોનું ગંદુ પાણી વહીને રસ્તા ઉપર બહાર નીકળે છે અને રોડ પર મસ્ત મોટા ખાડા પણ પડી ગયા છે. કેટલીક ખુલ્લી ગટરો હોવાથી વરસાદના પાણીથી ઢંકાઈ જતી હોય છે. તે પ્રશ્નને સત્વરે ઉકેલ લાવવા માંગણી કરવામાં આવી હતી. તે ઉપરાંત જે જાજનવાડા, સોનીવાડા જે છેવાડાના જે અંદરના જે મહોલ્લાઓ જે છે જ્યાં પૂરતું પાણી નથી મળતું, તેના માટે પણ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. આવેદનપત્ર સ્વીકારતા ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલે રજૂઆત કરતાઓનો દિલાસો આપ્યો હતો અને એસઆઈ દિનેશભાઈ પટેલ, પાણી પુરવઠાના પાર્થભાઈ પટેલ અને મનીષાબેન રાઠોડને ઓફિસમાં બોલાવી સત્વરે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આપને જણાવીએ કે આ જે પ્રશ્નો જે છે જૂના અને વર્ષો જૂના છે, પરંતુ પાલિકા તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા હવે લઘુમતી વિસ્તારના લોકો એકત્રિત થઈ અને વિજાપુર નગરપાલિકા પહોંચ્યા હતા, જ્યાં ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલને ઉગ્ર રજૂઆતો પર કરવામાં આવી હતી. જેથી લઈને અલ્પેશભાઈ પટેલે તાત્કાલિકી ધોરણે કહી શકાય કે જે સ્થાનિક લોકોની 5 લોકોની ટીમ અને નગરપાલિકાના કર્મચારીઓ સાથે રહી અને મોનિટરિંગ કરી અને સત્વરે આ જે સમસ્યાઓ છે તેનો નિકાલ લાવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુર નગરપાલિકા ખાતે છે, જ્યાં તબેજ સૈયદ, અશફાક અલી સૈયદ અને તંજીલ સૈયદ જેવા સ્થાનિક લોકો પોતાની રજૂઆતો ચીફ ઓફિસર સમક્ષ કરી રહ્યા છે. અમે 5 જણાની ટીમ બની ગઈ છે. 5 જણાની એન્જિનિયર અને એસઆઈ એ સાથે રહી અને કઈ જગ્યાએ કઈ જતી જરૂર બેઠે અને તમે તમારા કાગળ ઉપર લખી લો અને પછી તમે એક સર્વે કરી અને એનું ચાલુ કામ કરો. જ્યાં ભાઈ ગટરની લાઈનની જરૂર પડતી હોય ત્યાં નવી ગટર તમારામાંથી 5 જણા હું મારા 2 કર્મચારી આપું છું. આખા પ્રોબ્લેમનું તમે એક ચાર્ટ બની દો. પબ્લિકનો સહયોગ મેળવતા હવે આ લાઈન નખાઈ રહી છે તો આપણા પબ્લિકના હિત માટે આ લાઈન નાખવી પડશે. કારણ કે 1-2 વિસ્તારમાં લાઈન નાખવા ગયા તો સાંભળતા તમને જ ખ્યાલ છે, 1 વિસ્તારમાં લાઈન નાખવા લોકો જ વિરોધ કર્યો આ લાઈન નહીં નાખવા દઈએ. હા, પછી એટલા માટે 5 જણની તમારી ટીમ શેના માટે રખાવડે? કારણ કે એ લોકોને કન્વિન્સ કરે. દાખલા તમે સામાજિક સોશિયલ રીતે એમને કન્વિન્સ કરી શકો કે ભાઈ આ લાઈન નાખે છે આપણા માટે. આમાં નગરપાલિકાનું કોઈ તારું પગથિયું તૂટે તો એને પછી તું બનાવી દેજે. એમાં કોઈ નગરપાલિકાનો એવું કોઈ ઈરાદો કશું તોડવાનું નથી. આ નવી લાઈન નાખવાનો ઘણી વખત પબ્લિકનો જ ત્યાં વિરોધ થતો, એટલે મેં તમારામાં જે 5 જણા અમારા વિજાપુર લઘુમતી વિસ્તારોમાં પાણી ગટરની વ્યવસ્થા બિલકુલ પાયાવિહોણી થઈ ગઈ છે. રોડ અને રસ્તામાં ખાડા પડી ગયા છે. કોઈપણ જાતનો વિકાસ કરવામાં આવતો નથી. અમારા જોડેથી, અમારા વિજાપુરના નાગરિકો જોડેથી, અમારા વિસ્તારના લઘુમતી વિસ્તારના લોકોના જોડેથી 2300 રૂપિયા એક મકાનનું ટેક્સ લઈ આ લોકો ટેક્સ લે છે અને એ કામ કરતા નથી. અને અમને એટલું હેરાન કરી નાખ્યા છે કે ત્યાં રોજ પાણી ઉભરાય છે અને ગટરો ગંદી છે, કોઈ સાફ કરવા આવતું નથી. સ્થાનિક પ્રશાસન બરોબર સાથ સહકાર અમારું આપતું નથી. શું જાણે શું કામ કે અમારું સાથ નથી આપતા, જે કારણે આજે અમે અહીંયા ધરણા પર બેસી ગયા છીએ. જો અમારી નવી ગટર લાઈન નહીં નાખવામાં આવે તો અમે અમારું આંદોલન રોકાશે નહીં. આજે જે લઘુમતી વિસ્તારમાં જે ગટર, પાણી અને પીવાના પાણીની તથા જે ગંદકી ફેલાઈ રહી છે, જે વર્ષોની સમસ્યા છે, જેને લઈને આજે કેટલાક લઘુમતીમાંથી જે લોકો છે આજે રજૂઆત કરવા આવ્યા હતા, તો ત્યારે તમે તેમની રજૂઆત સાંભળીને કેવી બાંયધરી આપી સાહેબ?
લઘુમતી વિસ્તારમાંથી નાગરિકો પોતાને પડતી સમસ્યાઓ માટે પાણી, ગટર અને વિવિધ સમસ્યાઓ માટે આજે અમને રજૂઆત કરી છે. નગરપાલિકાની ટીમ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે અને અત્યારે પણ નગરપાલિકાની ટીમ જે જગ્યાએ પ્રશ્નો છે ત્યાં આગળ સ્થળ ઉપર જઈ અને પ્રશ્નોનો પણ નિકાલ કરશે અને જરૂર પડે ત્યાં નવી લાઈન નાખવાની હોય, નવી ડ્રેનેજ લાઈન નાખવાની હોય, નવી પાણીની લાઈન નાખવાની, નવા રોડ રસ્તા બનાવવાનો, તમામ કામગીરી કરવા માટે નગરપાલિકા કટિબદ્ધ છે અને નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને સારામાં સારી સગવડો મળે એના માટે વિજાપુર નગરપાલિકા ખૂબ સારી રીતના કામગીરી કરશે.